નમસ્કાર. અંતિમ લણણી. બાઇબલમાં આ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે? શું આ માત્ર એક જ ઘટના છે કે પછી એના કરતાં કંઈક વધુ છે? ચાલો આજે આપણે આ ઊંડા રૂપકની પાછળ છુપાયેલા ન્યાય અને ભવિષ્યવાણીના રહસ્યોને સમજીએ. વાહ! આ કેટલું શક્તિશાળી દ્રશ્ય છે. જરા કલ્પના તો કરો, એક સફેદ વાદળ, એના પર કોઈ બેઠું છે, માથા પર સોનાનો મુકુટ અને હાથમાં એકદમ ધારદાર દાંતરડું. જુઓ, આ ખાલી એક ચિત્ર નથી, પણ એ એક એવી દિવ્ય પ્રક્રિયાની શરૂઆતનો સંકેત છે જે આખી માનવજાતનું ભવિષ્ય નક્કી કરવાની છે. તો પછી આ અંતિમ લણણીનો અસલી મતલબ શું છે? શું આ બધું એકય વારમાં પતી જશે કે પછી આ એનાથી પણ વધારે જટિલ છે? ચાલો આજે આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આનો જવાબ ખરેખર કેટલો રસપ્રદ અને અનેક સ્તરોમાં વહેંચાયેલો છે. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલા, મહાન લણણી શું છે? પછી પ્રથમ ફળો કોણ છે? એના પછી અનાજ અને દ્રાક્ષનો મતલબ શું? ત્યાર પછી કણસલા વીણવાની વાત કરીશું અને છેલ્લે એ સમજીશું કે આ બધો ન્યાય જાહેરમાં શા માટે કરવામાં આવે છે. ચાલો તો હવે આ વિષયમાં ઊંડા ઉતરીએ. જુઓ, મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે દુનિયાનો અંત બસ એક જ મોટી ઘટના હશે. પણ બાઇબલ પ્રમાણે એવું નથી. એને અલગ અલગ તબક્કાઓની એક આખી શ્રેણી તરીકે વર્ણવવામાં આવ્યું છે. અને આ તબક્કાઓને સમજવા માટે લણણીનું રૂપક એકદમ પરફેક્ટ છે. અને આ પોઈન્ટ સમજવો સૌથી વધુ જરૂરી છે. જેને આપણે ભૂલથી એક જ લણણી સમજીએ છીએ તે હકીકતમાં 4 અલગ અલગ ઘટનાઓ છે. હા, 4. અને દરેકનો હેતુ પણ અલગ છે અને એમાં સામેલ લોકોના જૂથ પણ અલગ અલગ છે. તો ચાલો આપણે આપણી પહેલી શ્રેણી પર જઈએ અને જોઈએ કે આ કેવી રીતે શરૂ થાય છે. આખી લણણીની શરૂઆત પ્રથમ ફળોના સંગ્રહથી થાય છે. આ એક એવું ખાસ જૂથ છે જેને સૌથી વધારે માન આપવામાં આવે છે. તો આ પ્રથમ ફળો કોણ છે? એ છે શહીદો. સ્ત્રોત પ્રમાણે આ એ લોકો છે જેમને વધુ સારા પુનરુત્થાનમાં સૌથી પહેલાં જીવંત કરવામાં આવે છે. કેમ કે એમણે પોતાના વિશ્વાસ માટે જીવનનું બલિદાન આપ્યું છે, એટલે અંતિમ લણણીમાં તેમને આ ખાસ સન્માન મળે છે. હવે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. લણણીનું આ રૂપક બાકીની આખી માનવતાને કેવી રીતે 2 સાંકેતિક પાકમાં વહેંચી દે છે, અને આ વહેંચણીનો આધાર વિશ્વાસ અને કર્મો પર રહેલો છે. આ ચિત્ર બધું જ સ્પષ્ટ કરી દે છે, નહીં? એક બાજુ છે અનાજ, એટલે કે વિશ્વાસીઓ જેમને અનંત જીવન માટે ભેગા કરવામાં આવે છે, અને બીજી બાજુ છે દ્રાક્ષ, એટલે કે દુષ્ટો જેમને ન્યાય અને સજા માટે એકઠા કરવામાં આવે છે. બંનેનું પરિણામ એકબીજાથી સાવ જ અલગ છે. અને આ દ્રાક્ષની લણાણી કેટલી ગંભીર છે એ સમજવા માટે આ શ્લોક પૂરતો છે. ઈશ્વરના ક્રોધનો મહાન દ્રાક્ષકુંડ. આ શબ્દો અંતિમ ન્યાય અને દુષ્ટતાના કેવા પરિણામ આવશે એનું એક શક્તિશાળી પ્રતીક છે. હવે આપણે એક એવી અનોખી શ્રેણી પર આવીએ છીએ જે એક ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ આપે છે. આ એક એવી લણણી છે જેની ચર્ચા સામાન્ય રીતે બહુ થતી નથી. આ સવાલ બહુ જ મહત્વનો છે. એવા લોકોનું શું થાય જે કદાચ ક્રોસ પરના ચોરની જેમ જીવનની છેલ્લી ઘડીએ વિશ્વાસનો સ્વીકાર કરે? એમની પાસે સારા કામો કરીને પોતાનો વિશ્વાસ સાબિત કરવાનો સમય જ નથી, તો એમનો ન્યાય કઈ રીતે થશે? આનો જવાબ છે કણસલા વીણવાની લણણી. આ એક એવી પ્રક્રિયા છે જે એવા લોકોના વિશ્વાસને જાહેરમાં સાબિત કરે છે જેમની પાસે કર્મો દ્વારા એ બતાવવાનો સમય નહોતો. આ તેમની સાચી નિષ્ઠાને આખી સૃષ્ટિ સામે દેખાડે છે અને ઈશ્વરના ન્યાયને સાચું ઠેરવે છે. આ બધું આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લઈ આવે છે. જો ઈશ્વર બધું જ જાણે છે, તો પછી આવા મોટા પાયે જાહેરમાં ન્યાય કરવાની શી જરૂર છે? શું ઈશ્વરને પહેલેથી જ દરેકના દિલની વાત ખબર નથી? અહીં એક વાત બરાબર સમજી લેવાની છે. આ ન્યાયની આખી પ્રક્રિયા ઈશ્વર માટે છે જ નહીં. એ તો સર્વજ્ઞ છે. એમને દરેકના હૃદયની વાત ખબર જ છે. તો પછી આ જાહેર દેખાવાનો હેતુ શું હોઈ શકે? આ સવાલ આપણને અંતિમ ન્યાયના અસલી હેતુ તરફ લઈ જાય છે. જો ઈશ્વરને એની જરૂર નથી, તો પછી બીજા કોને એની જરૂર છે? જવાબ એ છે કે આ ન્યાય આપણા જેવા સર્જિત જીવો માટે છે, એટલે કે મનુષ્યો અને દૂતો માટે. આપણે એકબીજાના દિલની વાત જાણી શકતા નથી. આપણે તો ફક્ત કર્મો જ જોઈ શકીએ છીએ.
એટલે કર્મો પર આધારિત આ જાહેર ન્યાય ઈશ્વર કેટલા નિષ્પક્ષ અને ન્યાયી છે એ આખી સૃષ્ટિ સામે સાબિત કરે છે, જેથી કોઈના મનમાં સહેજ પણ શંકા ના રહે. એટલે ટૂંકમાં કહીએ તો આ જાહેર ન્યાયનો મુખ્ય હેતુ ઈશ્વરના મહિમા માટે છે. એ સુનિશ્ચિત કરે છે કે દરેક સર્જિત જીવ, પછી એ મનુષ્ય હોય કે દૂત, ઈશ્વરના નિર્ણયો કેટલા સંપૂર્ણ અને ન્યાયી છે એ સમજે અને સ્વીકારે, જેથી કોઈ સવાલ જ ન રહે. તો આ બધી ચર્ચા આપણને અંતે એક અંગત સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો આપણા કર્મો જ આપણા વિશ્વાસનો જાહેર પુરાવો બનવાના હોય, તો આપણે બધાએ વિચારવું રહ્યું કે આપણા રોજિંદા કાર્યો આપણા વિશ્વાસ વિશે શું કહી રહ્યા છે. આ એક એવો સવાલ છે જેના પર ખરેખર મનન કરવા જેવું છે.